કૃપા કરો મુજ ઉપરે સુખ નિધિ સહજાનંદ. ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખ કંદ. ગુણ તમારા ગાવવા બુદ્ધિ આપજો સુખ કંદ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. સિયાવર રામચંદ્ર ભગવાનની જય. ઉમાપતિ મહાદેવની જય. સભામાં ઉપસ્થિત દરેક દિવ્ય હરિભક્તોને ભાવભર્યા સ્નેહભર્યા જય સ્વામી નારાયણ. આમ તો દરેક સભાની અંદર આપણે અલગ અલગ વિષય ઉપર વાતો કરી રહ્યા છીએ ઘણા બધા સમયથી. આજની સભાની અંદર આપણે જે ભગવાન ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનના એવા દિવ્ય પ્રસંગોનું આચમન કરવું છે અને એમના એવા પ્રસંગો સાંભળીને કંઈક આપણે ઉપદેશો જીવનમાં આપણે આજના દિવસે ઉતારવા પ્રયત્ન કરીશું. આપણો મધ્યવર્તી વિચાર એ જ છે કે ભગવાન સ્વામિનારાયણે આપેલા ઉપદેશોના આધારે આપણું જીવન એ આપણે ઘડતર કરીએ. આમ તો દુનિયાની અંદર કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ક્ષેત્રની અંદર આગળ વધ્યા હોય તો એના મૂળની અંદર ઘડતર તો હોય જ છે. એમ શ્રીજી મહારાજના પણ પરમહંસોના જીવનની અંદર જ્યારે જોઈએ ત્યારે શ્રીજી મહારાજે એ પ્રકરણો ચલાવેલા છે અને 108 પ્રકરણો એ પરમહંસો માટે હતા સ્પેશિયલ. 114 પ્રકરણોમાંથી એક પ્રકરણોમાંથી પરમહંસો પસાર થઈ ચૂક્યા છે અને શ્રીજી મહારાજની પરીક્ષામાં એ આમ કહેવાય ને કે લૌકિક દ્રષ્ટિએ A1 ગ્રેડ ફર્સ્ટ ક્લાસ ડિસ્ટ્રેક્શન એ બધુંય તે પરમહંસોએ પ્રાપ્ત કરેલું છે. આમ તો મહારાજે સંતો જે પરમહંસોની આમ આખી દ્રષ્ટિ રહીને એ જ બદલી નાખી હતી. મહારાજ પોતે બહુ આકરું પોતે વર્તતા હતા. અને જો આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણની આ એક વિશેષતા છે કે પોતે વર્ત્યા છે ને પછી વર્તાવ્યા છે. ભાષણ કે પ્રવચનો કે ઉપદેશો કે મોટિવેશન સ્પીચ નથી આપી, પણ પોતાના જીવનની અંદર એમને ચરિતાર્થ એ કરેલું છે. અને એટલે જ પરમહંસો હોય, સંતો હોય કે ભક્તો હોય, એ મહારાજ પ્રત્યેનું એ આકર્ષણ હતું ને અનેરું હતું, અદ્ભુત હતું. એટલે જો બીજાઓ પણ એમનો દાખલો લઈને એ પ્રમાણે પોતે વર્તતા. અને એટલે જ તે જો શ્રીજી મહારાજે પણ એક પરમહંસ એમની પાસે આવ્યા અને કહ્યું કે અમે આ નિત્યાનંદ સ્વામી જેવું, બ્રહ્માનંદ સ્વામી જેવું, મુક્તાનંદ સ્વામી જેવું અમે એવું ભણ્યા નથી. અમને એવું શાસ્ત્રના એ વચનો વાક્યો કહીને એ સત્સંગ કરાવતા ન આવડે. અને ત્યારે મહારાજે શું કહ્યું કે તમે છે ને અણિશુદ્ધ વર્તન રાખજો. તમારા પંચ વર્તમાનની અંદર તમે ફેર ન પાડતા તમારું વર્તન રહીને એ જ વાતો કરશે. એમ મહારાજનું પણ વર્તન આપણે જોઈએ ને ત્યારે આપણને ખ્યાલ આવે કે ખરેખર જે શ્રીજી મહારાજે જે ઉદ્દેશ સાથે આ પૃથ્વી લોક ઉપર આવ્યા અને કર્મભૂમિ એમને ગુજરાતને બનાવી અને આપણને પાવન એવા તીર્થો ધામોની જે ભેટ આપીને એ ખરેખર એમનો મહિમા આપણે ગાઈએ ને એટલો ઓછો છે. કારણ કે મહારાજ પોતાના પ્રત્યે જેવો કડક હતા ને એવા પાછા બીજાઓ પ્રત્યે પણ કડક હતા. મહારાજ જ્યારે લોજપુરની અંદર હતા તો ત્યારની એમની દિનચર્યા આપણે જોવા જેવી છે. આજના દિવસે આપણે શ્રીજી મહારાજના પ્રસંગોનું તે આચમન કરવાના છીએ અને એક ભક્તની પણ વાત કરવાની છે. કારણ કે આવા આકરા જે વર્તમાનો એ પ્રકરણો હોય, નિયમોનો આજ્ઞા કરીને એ પરમહંસો અને સંતો કેવા પકવ્યા હતા. તો લોજપુરની અંદર એ બિરાજમાન હતા ત્યારે મહારાજ અને મુક્તાનંદ સ્વામી છે ને બેવ તે ખભે કાવડ ઉપાડીને વારા ફરતી બોલો એક દિવસે ભિક્ષા માગવા જતા. હવે આ મુક્તાનંદ સ્વામી મહારાજ કરતા 23 વર્ષ મોટા હતા. બીજું હું તમને વાત કરું કે નીલકંઠ વર્ણી જ્યારે કલ્યાણકારી વન વિચરણ કરીને આવ્યા ત્યારે 5 અનાદિ તત્વ જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ જો એનો યથાર્થ ઉત્તર કર્યો હોય ને તો આ સદગુરુ મુક્તાનંદ સ્વામીએ પ્રશ્નનો ઉત્તર કરેલો હતો. અને મુક્તાનંદ સ્વામી એટલા બધા મોટા હોવા છતાં પણ નીલકંઠ વર્ણીની દરેક આજ્ઞાનું પાછું એ માન્ય રાખતા હતા. અને એટલું જ નહીં, પોતે તર્ક વિતર્ક પણ પોતે કરતા નહીં, કારણ કે એમના જીવનની અંદર ખપ અને મુમુક્ષુતા જેટલી જોવા મળતી આપણને.
એટલે સ્વાભાવિક રીતે ભિક્ષા માગવા જાય એક પછી એક વારો. હવે ભિક્ષામાં લોટ મળતો, હવે લોટના પોતે રોટલા બનાવતા, અને પાછા જે યાત્રાળુઓ હોય કે એક તીર્થથી બીજા તીર્થ, બીજા તીર્થથી ત્રીજા તીર્થ, એ જે પોતે યાત્રા કરવા માટે સ્પેશિયલ નીકળ્યા હોય ને, તો આ નીલકંઠ વર્ણી એટલે કે સહજાનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામી એમને પ્રેમથી જમાડે. જો કોઈ શિષ્ય એમને ઘી, ગોળ કે ખાંડ ધરે ને, તો એનો ઉપયોગ સ્વાભાવિક રીતે આપણે શું કરીએ, કોઈક આપણને વસ્તુ સારી ભેટમાં આપે તો આપણે જ વાપરીએ, બીજાને આપણે અડવા પણ ન દઈએ. આપણો આવો સ્વભાવ છે. પણ મુક્તાનંદ સ્વામી અને સહજાનંદ સ્વામી આવું બધું આવે ને તો પોતાના માટે કાંઈ ન રાખે. જે જાત્રાળુઓ આવે ને એમના માટે જ ઉપયોગ કરતા. એટલે જાત્રાળુઓને આમ જમાડે, પછી પોતાના જે સાધુ હોય એમને જમાડે, અને પછી હરિભક્તોને જમાડે, ને છેલ્લે પોતે જમતા. અને જમી રહ્યા પછી તે એમનામ સૂઈ નહીં જવાનું. ચોકો પાણી હોય એ કરતા ને પછી કથા શરૂ કરતા. તો કથા કેટલા વાગ્યા સુધી પોતે શરૂ રાખે? તો બપોરના 2 વાગ્યા સુધી કથા વાર્તા ચાલતી. અને સાંજે તે સ્નાનાદિ ક્રિયાઓ કરીને નવા જાત્રાળુઓ જે કોઈ આવ્યા હોય તો એમને રાંધીને જમાડે, ને પછી પાછી ફરી વખત કથા વાર્તા કરે. જો આમ તો ચાતુર્માસ મહિનો એ થોડાક જ તે દિવસોમાં આવી રહ્યો છે, તો આ મહિનાઓ દરમિયાન નવધા ભક્તિની અંદર કથા વાર્તા હોય કે પૂજા અર્ચના હોય કે માળા હોય, પ્રદક્ષિણા હોય, એ બધાયનું અનેરું મહત્વ છે. અને વિશેષ એક સોનામાં સુગંધ ભળે એમ આ 4 મહિનાઓ, જેમ આ વર્ષે તો આપણે કેટલા ભાગ્યશાળી કહેવાય કે અધિક માસ આવ્યો હતો, અને અધિક માસ પૂરો થયો, અને અત્યારે જો 1, 1.5, 2 મહિના પછી પાછો હવે તો શ્રાવણ માસ પણ આવશે, ચાતુર્માસ ને શ્રાવણ માસ. એટલે તહેવારોની એક ઉજાણી હશે, ઉજાસ હશે. તો એવી જ રીતે શ્રીજી મહારાજ પણ આવી રીતે પોતે કથા વાર્તા પોતે કરતા. મુક્તાનંદ સ્વામી પણ કથા વાર્તા કરતા, અને મધરાત પોતે સુધી કથા વાર્તા કરે, અને પછી બધાય સૂઈ જાય. તો રાતના 2 વાગે મહારાજ પાછા ઉઠે, ને પછી બધાને છે ને આમ ધ્યાનમાં બેસાડે, અને પોતે તો સોટી લઈને ફરે. અને કોઈ સાધુ જો જોકા ખાતા હોય તો તરત તે તણાંગ દઈને છે ને સોટી મારે અને ધ્યાનમાં સ્થિર થવાનું કે. અને આવું કેટલા વાગ્યા સુધી ચાલે? 10-15 મિનિટ નો ચાલે, 4 વાગ્યા સુધી ચાલે. અને પછી ફરી પાછા આગલા દિવસની જેમ દિનચર્યા જે શરૂ હોય એમ થઈ જાય. તો આવું 1-2 દિવસ નો ચાલે, રોજ ચાલે. હવે એમના ભેળા તો જે રહે ને એમને થાક તો કદી ઉતરે જ નહીં, અને એમાંય તે નિંદ્રા દેવી તો ક્યારેય પૂરી થાય જ નહીં. એટલે પૂરી ઊંઘ કોઈ દિવસ થાય નહીં. હવે માન્યામાં ન આવે ને એવી બોલો કઠોર દિનચર્યા આ નીલકંઠ વર્ણીની, સહજાનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામીની હતી. પણ જો મહારાજના એક શિષ્યે પોતે જાત અનુભવથી એમનું વર્ણન કરેલું, અને પોતે પોતાના પત્ર અનુભવની અંદર લખે છે, થાક તો કદી ઉતરે નહીં, નિંદ્રા તો પૂરી થાય જ નહીં. એવું છે ને મહારાજનું દિનચર્યા હતી. અને એમની જો દિનચર્યા પ્રમાણે જીવન જીવવા જઈએ તો આ જન્મે ભેગું થાય જ નહીં, કંઈ સચવાય જ નહીં. નકરા આખા દિવસ આપણે માંદા જ રહીએ. તો જો અત્યારે તો આપણે એટલી બધી મોટી ક્યાં દિનચર્યા હોય, સવાર, બપોર કે સાંજ, ક્યાં આપણને એટલી બધી આજ્ઞા કરવામાં આવે છે, પણ છતાં પણ જો આપણને કંટાળો આવે છે. જ્યારે ભગવાનની વાતો હોય ને ત્યારે કંટાળો આવે, પણ લૌકિક વાતો હોય ને ત્યારે આપણને કંટાળો નથી આવતો. અને આવી કડક દિનચર્યાને લીધે તે મુક્તાનંદ સ્વામીને ઘણી વખત ડર લાગતો કે આ સાધુઓ છે ને આ લાંબુ વેઠી નહીં શકે. પરંતુ જો બધાય સાધુઓએ, પરમહંસોએ વેઠ્યું, એટલું જ નહીં, સામેથી બોલો આવકાર્યું, કોઈ દુઃખને આવકારે. અને પરિણામે એક આમાંથી છે ને એક આજ્ઞા પાલનની એક સુંદર મજાની પ્રણાલી ઊભી થઈ. અને મહારાજની કઠોરમાં કઠોર આજ્ઞાઓ પણ બધા આનંદથી બોલો માથે ચડાવતા. એવો જો મહારાજનો અદ્ભુત એક વ્યક્તિત્વ એ બધાને વીર બનાવ્યા હતા. અને ખરેખર એમની જે બધાયની દોરી છે ને મહારાજના હાથમાં જ હતી એમ આપણે કહી શકીએ. અને મહારાજ પણ પોતે સામેથી એવું કહેતા કે જો મારી આજ્ઞાને વશ વર્તનારો ગમે એટલે દૂર હોય ને તો એ મારી નજીક છે, અને એની જવાબદારી મારે માથે છે. અને પતંગ ઉડાડનારો પતંગ ચગાવતા એ પતંગની દોરી પોતાના હાથમાં રાખે ને એવી રીતે હવે પતંગની આ દોરી તો મહારાજને કેવી રીતે પોતાના હાથમાં રાખતા. તો ખરેખર તો ઘણા બધા આજ્ઞાપત્રો હતા.
અને એ આજ્ઞાપત્રો અત્યારે આપણે બધાએ વાંચવા નથી, પણ મેં એક આજ્ઞાપત્ર અહીંયા હું લાવ્યો છું. તો આ એક આજ્ઞાપત્ર આપણે વાંચીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે પરમહંસો હોય, બ્રહ્મચારીઓ હોય, બધા સાંખ્ય યોગી, બધા હરિભક્તો હોય, તો એ બધાને મહારાજ કેવા પત્રની અંદર શબ્દો પોતે વાપરતા. જ્યારે આ પત્રોના શબ્દો જ્યારે આપણે અંતરમાં ઉતારીએ અને થોડુંક મનન ચિંતન કરીએ ને તો પણ આપણને ખ્યાલ આવે કે શ્રીજી મહારાજને એ પરમહંસો કે ભક્તો હોય કે સાધુઓ હોય એ પોતે હરિભક્તો આગળ વધે એના માટે કેવી કસણીની અંદર પોતે લેતા. તો આપણે એક પત્રનું શ્રવણ કરીએ. શ્રીજી મહારાજે એક પત્રની અંદર એ હરિભક્તો બધા પરમહંસોને લખીને એ કહ્યું કે રંતીદેવ કરીને છે ને એક રાજા હતો, એટલે એવો ઉદાર હતો ને તે પોતાનું બધું ધન હતું ને દાનમાં પોતે વાપરી કાઢ્યું. એટલે હવે એની પાસે કઈ રહ્યું નહીં અને નાણાં વગેરેનો ના થયો. નાણે નાથાલાલ, પૈસા હોય તો વાહ વાહ થાય, નાથાલાલ થાય, પણ પૈસા ન હોય કોઈ તે વ્યક્તિ, સામાન્ય વ્યક્તિ આપણને ન બોલાવે. એટલે સ્વાભાવિક રીતે આ રંતીદેવ કરીને રાજા હતો, બધું ધન એને વાપરી નાખ્યું, એટલે કાંઈ રહ્યું નહીં. એટલે તે અને એનું આખું કુટુંબ હતું ને પોતે ભૂખે મરતું હતું. તો બોલો 1-2 દિવસ નહીં, પણ મહારાજ લખે છે પત્રની અંદર કે 40 દિવસના બોલો ઉપવાસ થયા અને પછી એમને કઈ અન્ન ન મળ્યું, એટલે પોતે ખાવા જતા હતા ને એટલામાં તે એક ગરીબ બ્રાહ્મણ છે ને ત્યાં આવે છે એમની પાસે. હજી તો થોડુંક જ અન્ન મળેલું હતું અને 40 દિવસના ઉપવાસ ને એમાંય તે ગરીબ બ્રાહ્મણ આવ્યા અને રંતીદેવ તો ખુશ થઈને થોડું અન્ન હતું એ એમને આપે છે. એટલે બ્રાહ્મણનાથ ગયા પછી બાકી બધું જે રહેલું બધું અન્ન હતું એ આમ ખાવા જતા હતા. તો એમાં તો આ એક બ્રાહ્મણ ગયો ને ત્યાં જ એક બીજું ભિક્ષુક આવ્યો. એટલે આ ભિક્ષુકને તે રંતીદેવ હતા એ પોતે બહુ દયાળુ સ્વભાવના હતા. હવે એમનામ તો ધન બધું કઈ દાનમાં આપી ન દેવાય, એ લોભ ન હોય ને તો જ ત્યાં શક્ય બને. આજના જમાનાની અંદર તમે જુઓ કે સંતોષ કોઈને રાખવો નથી, જે છે એમાં આનંદ પામવું નથી. જો ગુણાતીતાનંદ સ્વામી પોતાની વાતોની અંદર કહ્યું છે કે દુઃખ રહ્યા ને 2 જ પ્રકારના છે. દુઃખ કેટલા છે? 2 જ પ્રકારના. સ્વામીએ વાતની અંદર જ કીધું છે કે એક તો જેને ખાવા ન મળે ને એ દુઃખ છે, એટલે એ ખરેખર દુઃખ કહેવાય. અને બીજું કે ખાવા મળે પણ પચે નહીં ને એ બીજું દુઃખ. આજે ત્રીજા રહ્યા ને એ આપણે બનાવેલા દુઃખ છે. તો ખાવા પીવા મળતું હોય ને તો દુઃખ કંઈ છે જ નહીં, અને પચતું હોય ને તોય કંઈ પ્રશ્ન છે જ નહીં. પણ આ તો આપણે છે ને પીઝા ને બર્ગર ને આ બધું ખાવું છે ને એટલે એ બધા પ્રશ્નના લીધે આપણે દુઃખી થઈએ છીએ. આપણી પાસે 10 લાખની ગાડી હોય પણ 10 લાખની ગાડીમાં સુખ નહીં માનવું. આપણને 15 લાખની ગાડી આવે ને એમાં આપણે સુખ માનવું છે. એટલે આપણી આવી માનસિકતા છે. પણ આ રતિદેવ રહ્યો તો એ પોતે નિર્લોભી, એ દ્રઢ હતું, લોભ નહોતો, એટલે થોડુંક અન્ન એને આપે છે. પણ હજી તો દૂર ન્યો ગયો ને તો એટલામાં એક શિકારી ઘણા બધા કૂતરાઓને લઈને ત્યાં આવી પહોંચે. જો આ મહારાજ પત્રની અંદર લખે છે કોને? પરમહંસોને, બ્રહ્મચારીઓને, સાંખ્યયોગી બધા હરિભક્તોને. એટલે શિકારી કૂતરાને લઈને ત્યાં આવ્યો ને ત્યાં જ રતિદેવ બાકીને બધું અન્ન હતું એને બધું આપી દીધું. એટલે હવે બધા કુટુંબના સભ્યોએ ભૂખ્યા અને એ ભૂખ્યો. હવે એની પાસે માત્ર ને માત્ર પાણી રહ્યું હતું. અને જ્યાં એ કુટુંબ ને એ પોતે વ્યક્તિ આ રાજા રંતીદેવ હવે પાણી પીવા જતા હતા ને એટલામાં તે ચાંડાલ ત્યાં આવે છે અને તરસે એનો જીવ જતો હતો. એટલે એને પાણી માંગ્યું. માંગણી થઈ ને એટલે રતિદેવે તો હૃદયની દયાથી આંદ્ર થઈ ગયું અને મનમાં શું કીધું? નથી મારે જોઈતું રાજ્ય, નથી જોઈતું સ્વર્ગ, કે નથી જોઈતો મોક્ષ. મારે તો દુઃખથી પીડાતા પ્રાણીઓના દુઃખ દૂર થાય ને એમના દુઃખ હું મારા ઉપર લઈ લઉં છું, એ જ મારે જોઈએ છે. બોલો, માગ્યું તો બીજાના માટે માગ્યું. જો આ સ્વામિનારાયણ ભગવાનની પણ આ જ વિશેષતા છે. એમણે પણ જ્યારે ધર્મ ધુરા સંભાળી ત્યારે એ રામાનંદ સ્વામી પાસે શું માગ્યા? 2 એવા અજોડ વરદાનો માગ્યા કે જે ઇતિહાસની અંદર અમર થઈ ગયા. પ્રથમ જ તે વરદાન કેવું માગ્યું કે તમારો જો ભક્ત અન્ન વસ્ત્રે કરીને દુઃખી ન થાય, જો ભિક્ષાપાત્ર લખ્યું હોય તો એને નહીં, મને મળે. બીજું વરદાન કયું માગ્યું કે તમારા ભક્તને જો એક વીછી કરડવાનું દુઃખ હોય ને તો એને વીછી ન કરે, એને દુઃખ ન લાગે, પણ મને રૂવાડે અનંત કોટી એ વીછી કરડિયાનું દુઃખ લાગે. પણ તમારો ભક્ત અન્ન વસ્ત્રે કરીને દુઃખી ન થાય અને આ રીતે કોઈ પણ રીતે દુઃખી ન થાય એવી જો માગણી કરી.
તો ખરેખર જો સહજાનંદ સ્વામીએ તો આ બે અજોડ વરદાનો માગ્યા, પણ આ રંતી દેવે પણ આવા જ વરદાનો માગ્યા. અને ત્યાં જ તે આ રીતના કીધું એટલે તરત તે સ્વાભાવિક રીતના કોઈ પણ રીતના આપણને લાગે કે આવા જ્યારે વરદાન માગે ને ત્યારે ભગવાન ભક્ત ઉપર અવશ્ય પ્રસન્ન થતા જોવા મળે જ છે. અને જ્યાં આવું કીધું અને પોતાની પાસે પાણી હતી એ બધું ચાંડાલને આપી દે છે અને કહે છે કે આશ હવે મારા ભૂખ તરસ દુઃખ દર્દ બધુંય મટી ગયું. તો રતિદેવ અને એના કુટુંબની ભગવાનના જે મહાન ભક્તોના જો ગણના થાય. અને પછી મહારાજ લખે છે એવી જ રીતે જો તમારી પાસે પણ કંઈ ખાવાનું હોય, કોઈ ભૂખ્યું તમારી પાસે આવે ને તો તમારે ખાવાનું અને એને આપી દેવું જોઈએ. એ જ પ્રમાણે પાણીનું અન્ન જળ વિશે અમારી આજ્ઞા છે. અને જમવા બેસતા પહેલા મારો આ પત્ર બધાએ વાંચવો. અને મહારાજે ત્યાં સુધી કીધું કે આ વાંચ્યા વગર જો કોઈ અન્ન મોંમાં મૂકશે ને તો ધાન નથી ખાતો ધૂળ ખાઈશ, પાણી નથી પીતો પણ દારૂ પીવેશ, એવી રીતે સમજવાનું. તો તમે બધા આજ્ઞા અનુસાર રહો છો કે નહીં એ પરમાત્મા તો જુએ જ છે, માટે એને છેતરવાનું કરતા નહીં. આપણે ઘણી વખત જો ભગવાનને સંતને છેતરીએ છીએ, ક્યાં જોવે છે અને ક્યાં મારા જીવનમાં દુઃખ આવે છે, આજ્ઞાનો લોપ કરું. પણ જો ભગવાન આમ નહીં તો આમ દુઃખો આપશે જ તે. એટલે દુઃખો ન જોતવા હોય ને તો ભગવાનને છેતરવાનું બંધ કરજો, પોતાની જાતને છેતરવાનું બંધ કરજો, પોતાના માતા પિતાને છેતરવાનું બંધ કરજો. અને એવો જ તે એક બીજો પત્ર પણ આજ્ઞાપત્ર કહી શકાય, એ મહારાજે લખેલો છે. અને એ પત્ર પણ બહુ સમજવા જેવો છે. કારણ કે આજ્ઞા કરવાની કે કોઈના પણ ઉપર તમને ક્રોધ ચડે વાત કરતા કે કશાની ચર્ચા કરતા કે કંઈ આપવા લેવાની બાબતમાં કોઈને ઉપદેશ દેવા જતાય તે તમારું શિષ્ય મંડળ ઊભું કરવા બાબતમાં તે તમારી સેવામાં રહેવા બાબતે તે ત્યારે ભૂખ તરસના લીધે કે કોઈની ટીકા સાંભળીને કોઈના તરફ મેં અપમાન થાય ને પછી ઈર્ષાના લીધે ટૂંકમાં છે ને કોઈ પણ કારણસર કોઈ પણ ઉપર એ ગુરુ હોય કે સદગુરુ હોય કે સાધુ હોય તમને જો ક્રોધ ચડે તો નાનો મોટો ગમે તે હોય પણ એને સાક્ષાંત દંડવત પ્રણામ કરવા અને એના પગને અડક્યા વગર તમારે આ કરવું. એ જ ખૂબ નમ્રતાપૂર્વક મીઠી મધુર વાણીથી પ્રસન્ન કરવાનો, પણ ક્રોધ તો કરવાનો જ નથી. અને એટલું જ નહીં, નવો સાધુ હોય ને સદગુરુને પ્રણામ કરવા અને એ સાધુએ વળતા એને પ્રણામ કરવા નહીં, પણ અંતરમાં ભગવાનના સ્વરૂપનું ધ્યાન ધરીને શાંત બેસી રહેવું. આ અમારી આજ્ઞા છે. તો જો આવી રીતે ખરેખર મહારાજે આવા પત્રો લખ્યા છે. એટલું જ નહીં, નાની નાની બાબતોની અંદર શ્રીજી મહારાજે માર્ગદર્શન આપેલું છે. જો આપણને સાંભળવામાં થોડો કંટાળો આવે, પરંતુ ખરેખર જ્યારે આ મહારાજના જીવન પ્રસંગો સામે જોઈએ ને ત્યારે આપણને ખ્યાલ આવે કે ખરેખર શ્રીજી મહારાજે જે ઉપદેશો આપ્યા છે, જે પરમહંસો સંતોને કસણીમાં લીધા છે ને, એ બહુ આપણે જાણવા જેવાય છે. ને આપણા જીવનમાં એમાંથી થોડુંક પણ ઉતરી જાય ને તો આપણી એવી સ્થિતિ થઈ જાય. મહારાજે એમ પણ લખ્યું છે કે જો કોઈ એનો અનાદર કરીને સામા પ્રણામ કરશે ને તો એને માથે અમારી આજ્ઞાનો ભંગ કરવાનું પાપ ચડશે. અને જો બંનેને એકબીજા ઉપર ક્રોધ કર્યો હોય ને પહેલા પ્રણામ કરી રહે પછી બીજાને પહેલાને પ્રણામ કરવાના. અને જો કોઈને કોઈના વિશે મનમાં પણ કુવિચાર કે કુભાવ પેદા થાય ને તો એને તરત જ એની આગળ પોતાના પાપનો એકરાર કરવાનો છે, નમ્રતાપૂર્વક એની માફી માગવાની છે. અને રસ્તે જતાય માણસ ઉપર પણ જો તમે ગુસ્સો થયા હોય તો તમને આ લાગુ પડે છે. કોઈની પણ ઉપર તમે ગુસ્સે થયા હોય ને તો તમારે પગે લાગવાનું, વિનયપૂર્વક માફી માંગી લેવાની છે. અને એ વખતે જો તમારે તમારી ગમે એવી મોટાઈ હોય એ બધું ભૂલી જવાનું છે. આપણે જો અહંકાર મુકતા જ નથી અને માન રહ્યો ને સુપ્રિટેન્ડન્ટ પ્રકૃતિ છે, આ માનના લીધે જ બીજા બધા દુર્ગુણો આવે છે. મહારાજે એમ પણ કહ્યું કે એ માણસને ભગવાનનું સ્વરૂપ માનવું. અને તે વખતે ઉંમરનો કે નાના મોટાને કઈ વિચાર નહીં કરવાનો, પ્રણામ કરવાનો, એવો જ વિચાર લાવવાનો છે. અને ફરી ફરી હું પ્રણામ કરું, ફરી ફરી હું પ્રણામ કરું, માફી માગું, આ જ વિચાર રાખો. અને આપણા ભગવાનમાં ક્રોધ કે અભિમાન નથી, એટલે આપણે ઉદ્ધવ સંપ્રદાય વાળાઓથી ક્રોધને કે અભિમાનને કદાપી આશ્રય અપાય નહીં. એટલે મેં કહ્યું ને એ પ્રમાણે જો કોઈ પોતાના ક્રોધના પ્રાપનું પ્રાયશ્ચિત કરશે, જો મહારાજ કહે છે, તો ભગવાનનો એનામાં વાસ થશે, એનું હૃદય પણ નિર્મળ હશે અને કામ ક્રોધ લોભ મોહ મત્સ માયા તૃષ્ણા અહંકાર બધાય પાપોનો નાશ થશે.
અને એટલું જ નહીં, જો પોતાના ક્રોધના પાપનું પ્રાયશ્ચિત ન કરે તો એ પરમહંસ નથી પણ સર્પ છે એમ જાણવું. અને આ પત્ર તમામ સાધુઓ અને મુનિઓને છે ને વંચાવવાનો છે. તો જો આવી રીતે મહારાજે અનેક પત્રો દ્વારા એ આમ કહી શકાય, ટૂંકમાં એટલું કહી શકાય કે દોરી મહારાજના હાથમાં. પતંગ ગમે એટલી ઉડે, પરમહંસો ગમે એટલી મોટાઈને પામે, પણ દરેક કોની આજ્ઞામાં રહેતા? શ્રીજી મહારાજની આજ્ઞામાં રહેતા. કલાકાર મૂર્તિનું ઘડતર કરવામાં જો મૂર્તિને આમ સર્વાંગ સુંદર બનાવવાની જેટલી કાળજી લે ને એનાથી વધારે કાળજી શ્રીજી મહારાજે સાધુઓ અને હરિભક્તોને ઘડવામાં લેતા. એટલે જો મહારાજની આજ્ઞા દેખીતી રીતે ગમે એટલી કઠોર લાગે, પણ ભક્તોને એ પોતાના હિતની જેવી ખાતરી રહેતી ને પાછી મીઠી મધ જેવી લાગતી. કોઈ નિયમો આજ્ઞા રહ્યા ને એ ગમે નહીં, પણ આ પરમહંસો સંતો ભક્તોને અતિશય ગમતા, પાછા આનંદ થઈને એ પાલન કરીને મહારાજની પાસે સ્તુતિ ગાન પણ કરતા. એક જ હું તમને પ્રસંગ કહું, સારંગપુર નજીક કુંડળ આવેલું છે. આમ તો સારંગપુર આગળ તમે જાઓ એટલે કુંડળ આવે, ખાંભડા આવે, કુંડળ પછી બરવાળા આવે. તો આ કુંડળની અંદર સદગુરુ બ્રહ્માનંદ સ્વામીનું મંડળ હતું. હવે કાર્યાણીની અંદર શ્રીજી મહારાજ બિરાજમાન હતા. પછી સારંગપુર ગયા, સારંગપુરથી મહારાજ કુંડળ ગયા. હવે ત્યાં રાતનો સમય થઈ ગયો એટલે સ્વાભાવિક રીતના સદગુરુ બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું કે કોઈક દેખતા હોય ને એ સિતાર ગિતાર લાવો, એટલે એક વાદ્ય વગાડવાનું. એટલે મહારાજ કે કેમ કોઈક દેખતા, કોઈ અહીંયા અંધ તો છે નહીં. એટલે પછી બ્રહ્માનંદ સ્વામીએ કીધું કે મહારાજ તમે આ રસકસ વગરનું આ બધા પંચ વર્તમાનો જે કીધા છે ને એમાં ગળું ખાટું તુરું તીખું નથી જતું ને શરીરમાં, એટલે રતાંધળાપણું થઈ ગયું છે. એટલે અમને દિવસે તે બહુ બતાડ્યું પણ રાત્રે સાવ દેખાતું નથી, એટલે અમને એવો રોગ થયો છે. અને મહારાજ રહ્યા ને એ મહારાજની આંખોમાંથી થોડાક અશ્રુ, અને ત્યાં જ બ્રહ્માનંદ સ્વામી જોયું મહારાજ તો દુઃખી થઈ ગયા. અને જો એક પદની રચના કરી અને દિવાળીના દિવસોની અંદર આપણે ગાઈએ છીએ કે રાજ મારે દિન દિન દિવાળી રે, રાજ મારે દિન દિન દિવાળી રે. તમે વિચાર તો કરો કે તમે મળ્યા ને એટલે અમારે દરરોજ દિવાળી છે. તમે મહારાજ દુઃખી ન થાવ, તમે જે જે પ્રકરણોમાંથી પસાર કરાવશો ને એમાં અમે પસાર થશું. સદગુરુ મુક્તાનંદ સ્વામી તમે જો અગાઉથી એક વખત તો પોતે લીમડો વાટીને પાણી પીતા. કોઈક ભક્ત સંતે હતું કીધું કે આવું તો પ્રકરણ મહારાજે ચલાવ્યું નથી. તો મુક્તાનંદ સ્વામીએ શું કીધું કે જો ભવિષ્યમાં મહારાજ આવું પ્રકરણ ચલાવે કે તમારે પાણી તે કાંઈ તે અન્ન ગ્રહણ નથી કરવાનું, લીમડાનું એ વાટીને એનું પાણી પીવાનું છે, તો ત્યારે વાંધો ન આવે ને. એટલે હવે મહારાજે એવું પ્રકરણ ચલાવ્યું જ નથી અને ચલાવવાના હતાય નહીં. છતાંય અગાઉથી પૂર્વ તૈયારી કેવી હતી? તો આવી પૂર્વ તૈયારી આપણને ભગવાનને રાજી કરવાની છે. જ્યારે આવી જશે ને ત્યારે આપણે એવી સ્થિતિને પ્રાપ્ત કરી શકીશું. અને ખરેખર એવા ભક્તો પણ મહારાજે તૈયાર કરેલા છે. એ ભક્તોની આપણે વાત કરીએ અને પછી એક બીજો એક પ્રસંગનું આપણે વાત કરીશું. આજે આપણે શ્રીજી મહારાજના તે ગુણગાન ગાવા છે, આજે આપણે એમના પ્રસંગોનું તે આચમન કરવું છે. એમ પરમહંસો જે રીતે ભગવાનની આજ્ઞાનું પાલન કરતા, એવી જ રીતે ભક્તો પણ એ ભગવાનની આજ્ઞાનું પાલન કરતા યથાર્થ રીતે, અને દરેક આજ્ઞામાં પાછો દિવ્ય ભાવ રાખે. બીજા પ્રસંગોની આપણે વાત નથી કરવી, પરંતુ એક બંધિયાના ડોસાભાઈની તો વાત કરવી જ છે આજે. કારણ કે મહારાજે એવું ચરિત્ર કર્યું હતું ને, એવી અઘરી પરીક્ષા લીધી હતી, પણ એ પરીક્ષામાં પણ એ આ બંધિયાના ડોસાભાઈ પાસ થઈ ગયા હતા. હવે ગોંડલની પાસે છે ને આ બંધિયા કરીને ગામ આવેલું છે, અને આ જે બંધિયાના ડોસાભાઈ હતા ને એ પોતે એક વણિક વેપારી હતા. એટલે એનો વેપાર ધંધો એવો સરસ ચાલતો ને કે ઘડીએ પોતે ફુરસદ નહોતી રહેતી, ટાઈમ મળે જ નહીં, આખો દિવસ દુકાનમાં રહે. અને એનો મુખ્ય વેપાર હતો ને ગોળનો હતો. ગામે ગામથી એની દુકાનમાં ગોળના ગાડા આવે અને ગાડાની લાંબી લાઈન લાગી જાય. ડોસાભાઈ તો ગોળ ઉતરાવીને જોખાવીને વખારોમ ભરાવે, કોનો માલ ક્યારે આવ્યો, કેટલો આવ્યો, કોણ લાવ્યું, કેટલા વ્યક્તિ લાવ્યા, કેવી ક્વોલિટી છે, કેટલો આપણે ભાવ દેવા, બધી નોંધ રાખવાની. મોડી રાત સુધી બોલો આ બંધિયાના ડોસાભાઈ કામ કરતા. અને મહારાજના પાછા શિષ્ય હતા, એટલે મહારાજ તો એને પોતાના સારા શિષ્યોમાં ગણતા.
પણ લોકો શું કહેતા કે આ ડોસાભાઈ મહારાજને બનાવે છે, એને ધંધો વાલો છે એવા મહારાજ વાલા નથી. અને આખો દિવસ ધંધામાં એવો ડૂબેલો રહે છે ને કે મહારાજને ઘડી યાદ પણ નથી કરતો. એટલે ડોસાભાઈનો ધંધો પણ રોજ રોજ વધારે ને વધારે જામતો હતો. એટલે તો વેપારીઓ મનમાં હશે ને કે આ ડોસાભાઈને અમે ઓળખીએ, પણ મહારાજ શું ઓળખે, મહારાજ તો ભોળા છે, મહારાજને છેતરે છે આ ડોસાભાઈ. તો બન્યું એવું કે એકવાર કેટલાક વેપારીઓ છે ને ગઢડા થઈને એક લગ્નની અંદર એમને જવાનું હતું, એટલે મહારાજના દર્શન કરવા માટે ગઢડામાં પોતે આવ્યા. એટલે વેપારીએ વિચાર કર્યો કે ગઢડા આવ્યા છીએ ને તો જો મહારાજના આપણે દર્શન તો કરવા જવાના જ છે, પણ દર્શન કરતા કરતા છે ને આપણે મહારાજને આ ડોસાભાઈનું જે ખોટી રીતે ભોળા મહારાજને બનાવે છે ને એનું આપણે રહસ્ય કહી જ દેવું છે. એટલે મહારાજે તેમને આવકાર્યા ને બેસાડ્યા ને પછી પૂછ્યું કે અમારા ડોસાભાઈના કઈ ખબર અંતર છે અને આમ કેવા યાદ કરે છે અમને. એટલે સ્વાભાવિક રીતે મહારાજને છે ને એક ભક્ત અને સંતો ઉપર ખૂબ પ્રેમ હેત. એટલે સ્વાભાવિક રીતના સમાચાર ગમે ત્યારે પૂછે જ તે. અને ત્યાં જ તે આ બધા વણિકો હતા, વેપારીઓ આવ્યા થયા હતા, એમને તો હસવું આવ્યું કે સામેથી આ ડોસાભાઈને યાદ કરી દીધા, ચાલો આપણે અમથી તે મનમાં પ્રશ્ન તો છે જ તે સમાધાન કરી જ નાખીએ. એટલે એમણે કીધું કે મહારાજ એ તો છે ને એના ધંધાને યાદ કરે છે અને તમને એ છે ને પોતે યાદ કરતા નથી. રાત દાડો છે ને ધંધામાં એવા ડૂબેલો હોય છે ને કે તમારું નામ લેવાનો એને સમય જ નથી રહેતો. અને કદાચ ગળા સુધી ડૂબેલા હશું પણ તમારા ભગત તો છે ને ચોટલી સુધી ડૂબેલા છે, તમને નહીં ખબર હોય. કારણ કે બપોરના 11 વાગ્યા હોય ને તોય બોલો કાને દાંતણ ખોશ્યું. એટલે વિચાર કરો કેટલો ધંધો એનો ચાલતો હશે કે દાંતણ કરવાનો ટાઈમ ન મળે. અને ગોળ જોખોમાંથી તો નવરા પડતા જ નથી, યાદ તમને ક્યાં જ કરે. એટલે તમારા મનમાં જે આ છે ને કે યાદ કરે છે એ યાદ કાંઈ કરતા નથી. તો આ સાંભળીને તો મહારાજ હસ્યા. મહારાજ તો બધું જાણે, તનકી જાણે, મનકી જાણે, જાણે ચિતકી ચોરી. ભગવાન આગળ કંઈ છુપાઈ ન શકો તમે. પણ મહારાજે કીધું કે તમારી જો વેપારીઓ તમે બધા છો, તમે બધું જાણતા હોય વાત સાચી, પણ તમે ડોસાભાઈને બરાબર રીતે ઓળખતા નથી. હું એમને ઓળખું છું, પણ વેપારીઓને તો ભાવ કાંઈ સમજ્યા નહીં અને મહારાજના જવાબની રાહ પોતે જોતા. પણ મહારાજે એટલું કહી દીધું કે ડોસાભાઈને તમે ઓળખતા નથી. સાપ કાંચલી ઉતારે ને એમ બધી માયા છોડીને બોલો હાલતો થઈ જાય એવો છે અમારો ડોસાભાઈ. આ સાંભળીને તો વેપારીઓ સામે હસ્યા અને કીધું કે એ વાતમાં કઈ માલ નથી, એવું અમને લાગતું નથી. પછી મહારાજે વાત કરી કે બોલો ડોસાભાઈ, ઘર બાર કે માલ મિલકત બધું છોડીને સાધુ થાય તો તમે બધા સત્સંગમાં જોડાશો કે નહીં જોડાવ? મહારાજે તો આવો સીધો જ પડકાર છે ને એ પોતે કર્યો. એટલે સ્વાભાવિક રીતના તો મહારાજે પોતાની પ્રતિષ્ઠા હતી એ આમ હોડમાં મૂકી દીધી. કેટલો વિશ્વાસ હશે મહારાજને. પણ મહારાજના પડકાથી વેપારીઓ હતા એ પોતે થોડાક ચમક્યા, પણ એમને છે ને ગળા સુધી ખાતરી હતી કે આ ધીકતો ધંધો મૂકીને છે ને આ ડોસાભાઈ કઈ સાધુ થાય નહીં. એટલે એમને તો પડકાર ઝીલી લીધો, કબૂલ છે તમતાર. ને મહારાજે કીધું કઈ વાંધો નહીં, તો અત્યારે તમે જ્યાં જાઓ જવા નીકળાશો ને ત્યાં જાઓ અને વળતા આવજો. એટલે બધા વેપારીઓ કે કઈ વાંધો નહીં, અમને તો વિશ્વાસ જ છે, પણ કઈ વાંધો નહીં, તમે કયો એમ રિટર્ન એમ પાછા અહીંયા આવશું. અને પ્રણામ કરીને પોતે જાય છે. અને મહારાજે તો તત્કાળ એક કાગળ લખ્યો અને ડોસાભાઈને માલમ થાય કે આ પત્ર વાંચીને તરત ગરડે આવજો. તો પાર્ષદ બંધિયા જઈને પોતે ડોસાભાઈને પત્ર આપ્યો અને વાંચીને તત્કાળ પોતે બોલો પાર્ષદની સાથે નીકળી ગયા. તે ગોળ વેચવા બધા આવેલા ખેડૂતો જોઈ રહ્યા અને કીધું કે અરે ડોસાભાઈ હિસાબ તો પતાવતા જાઓ પછી જાવ ને. તે ડોસાભાઈ કે એ બધું સમજી લેજો, હું તો જાઉં છું મહારાજ પાસે, મારે કાગળ આવી ગયો છે. અને ડોસાભાઈ ગરડે પહોંચ્યા ને મહારાજ તો સભા ભરીને બેઠા હતા. ડોસાભાઈ પ્રથમ તો દંડવત પ્રણામ કરે છે. મહારાજે કીધું કે ડોસાભાઈ તમને હાલ ને હાલ સાધુ કરવા છે. તે ડોસાભાઈ કે જેવી આપની આજ્ઞા. અને તરત મહારાજે વાળંદ બોલાવ્યો અને ડોસાભાઈનું મુંડન કર્યું. અને મહારાજે તે જ વખતે દીક્ષા આપી દીધી અને સંતો ભેગા પાછા બેસાડી દીધા. એટલે ડોસાભાઈને પરમહંસના બધા પોશાકમાં જોઈને મહારાજ તો ખુશ થયા. અને પોતાનું જે આજ્ઞાનું પાલન થયું એટલા માટે નહીં, પણ ડોસાભાઈ કેવી ઉચ્ચ ભૂમિકાએ પહોંચેલા ને એ જીવ છે ને એ જોઈને પોતે રાજી થતા.
અને આવા માણસો છે ને સ્તુતિને પાત્ર છે, એટલું જ નહીં સન્માનની પાત્ર છે. એટલે જો ડોસાભાઈને મહારાજ સામે જઈને ભેટ્યા, એમાં તે ભક્તે આજે સંસાર ઉપર વિજય મેળવ્યો કહેવાય. અને આ વિચારથી મહારાજ રાજી થઈ ગયા. અને જેને લોકો ખૂબ મહત્વ આપે છે, એવો ધન કે માલ કે કુટુંબની માયા કે સમાજની પ્રતિષ્ઠા, એ બધાયનો ત્યાગ કરી દીધો ડોસાભાઈએ. અને આ શું બધું અકસ્માત બની ગયું હતું? કાંઈ અકસ્માત નહોતો. ડોસાભાઈએ પોતાનું જીવન રહ્યું ને મહારાજને ચરણ ધરી દીધું હતું. બહારથી ધંધાની પ્રવૃત્તિ કરતા દેખાતા જ, પણ એમને માયલો છે ને મહારાજમય બની ગયેલો હતો. એટલું પેલું તો જૂના ભજનમાં કહ્યું છે ને કે સંસાર શું સરસો રહે પણ મન મારી પાસ, એવી ડોસાભાઈની હાલત હતી. એટલે વેપારીઓ તેમનું બહારનું રૂપ જોતા હતા, પણ મહારાજના એ અંદરની વાત એ નહોતા જાણતા. અને બહારનું રૂપ જોઈને માણસનો તોલ બાંધવા જવામાં કેવું મોટું જોખમ છે, એ આપણને આ દ્રષ્ટાંત ઉપરથી પણ એ સ્પષ્ટ ખ્યાલ આવી જાય. વેપારીઓ હતા, એ પોતે લગ્ન પૂરા થયા ને પોતે પાછા ગરડા આવ્યા, એટલે ડોસાભાઈને સાધુ બનેલા જોઈને એમની આંખો કપાળે ચડી ગઈ. અને એમનાથી બોલી ગયું, મહારાજ ખરેખર અદ્ભુત પુરુષ છે. આવા પુરુષના ચરણ સેવવા મળે એ તો માનવીનું ખરેખરું સદભાગ્ય કહેવાય. એટલે મહારાજના ચરણમાં માથું મૂક્યું. મહારાજે એમને પછી આશીર્વાદ આપ્યા અને કીધું, હરિભક્તો તમારી ભક્તિ અચળ રહો. શરત કરી હતી એટલા માટે નહીં, પણ ખરેખરા ભક્તિભાવથી સમર્પણપૂર્વક એમણે ફરી મહારાજને દંડવત પ્રણામ એ કર્યા. તો ખરેખર જો આવા પરમહંસો તો હતા જ તે, એ આપણે હમણાં વાત કરીએ એમ, પણ આવા ભક્તો પણ શ્રીજી મહારાજે પકવ્યા હતા. એ આપણને આવા પ્રસંગોના આધારે આપણને ખ્યાલ આવે. છેલ્લે આપણે એક શ્રીજી મહારાજ કેવા ભક્ત વત્સલ છે, દયાળુ છે, એનો પણ એક પ્રસંગ જોઈએ. કારણ કે આજે આપણે પ્રસંગો જ જોવા છે શ્રીજી મહારાજના ચરિત્રોને સંબંધિત. અને આ ચરિત્રો, આ લીલા ચરિત્રોથી જ તે આપણા અંતરની અંદર શાંતિના અનુભવો થાય છે. અને ખરેખર આપણે આગળ વધવાનું બળ પણ પ્રાપ્ત થાય છે. જગજીવન નામના એક બ્રાહ્મણ છે ને, કચ્છના રાજાનો દિવાન હતો. પોતે શક્તિપંથી હતો, એટલે માતાનો ભક્ત હતો. એટલે એણે ભુજમાં છે ને શતચંડી યજ્ઞનું આયોજન કરેલું. અને યજ્ઞમાં બધા ઘેટા અને બકરાનો બધો ભોગ આપવાનો હતો. અને પહેલાના સમયની અંદર તો આ જ પ્રકારની પરિસ્થિતિ હતી. અને એટલે જ તે તમે જો સમાજ સુધારકોએ એમાં શ્રીજી મહારાજનું નામ આવે છે. શા માટે? કારણ કે શ્રીજી મહારાજે એવા કુરિવાજો દૂર કરેલા છે. એવું અજ્ઞાન ભરેલું હતું ને, એ અજ્ઞાનમાંથી જ્ઞાન સુધી એ શ્રીજી મહારાજે ઉપદેશો આપીને, કથા વાર્તા કરીને એ અજ્ઞાની જીવને પણ જ્ઞાની કરેલો છે. અને સમય જ એવો હતો. રાજાઓ આવા યજ્ઞો કરાવતા, મોટા મોટા પંડિતો એને પુણ્યનું કામ ગણાવતા. અને રાજા કે પ્રધાનો બધા જો આવા યજ્ઞો ન કરાવે તો એમની ટીકા થતી કે જો તમે યજ્ઞ કરાવીને યજ્ઞમાં પશુઓને ભોગ આપો તો જો પ્રસન્ન નહીં થાય દેવી દેવતાઓ, તો તમારા રાજ્ય માથે તમારી પ્રજા માથે બધી આફત આવશે. એટલે આમ તો રાજાય બીવે, પ્રજાય બીવે, અને બીક રહ્યો ને ડર રહ્યો ને બધું કરાવે. એટલે યજ્ઞ એ કરે, અને રાજાએ યજ્ઞમાં ભાગ લે ને પાછા પ્રજાએ તે યજ્ઞમાં ભાગ લે, એટલે બંને ભાગ લે. પણ મહારાજ તો કેવા પરમ દયાળુ ભક્ત વત્સલ ભગવાન, નીલકંઠ વાણી તરીકે તમે જો પરિભ્રમણ કરતા હતા, ત્યારે એકવાર કેટલાક સાધુઓ એમને લીલી શાકભાજી તોડવાનું કીધેલું, પણ એમને ચોખ્ખી ના પાડી દીધી. કારણ કે બાજીમાં જીવ છે એટલે હું નહીં તોડું. ઓલા બધા સાધુઓ પાસે તલવાર હતી, તલવાર તાણી, તોય બોલો નીલકંઠ વાણી બીક ત્યારે એમને લાગી નહીં. તો જો આ સાધુઓ તલવાર કરતા જીવ હિંસાથી તેઓ વધારે બીતા. એટલે શાકભાજી ચૂંટવાથી જે ના કહે ને, ઘેટા બકરા હોમવાન યજ્ઞ કેમ સંમતિ આપે? મહારાજ તો દયાળુ ભક્ત વત્સલ ભગવાન છે, એ જ એમનું બિરુદ છે. કોઈ પણ ભક્તોનું, પશુનું કે પક્ષીનું એ દુઃખ પોતે જોઈ શકતા નહીં. એટલે ઘેટા બકરા હોમવાની તો વાત હતી, પણ એ ખોટી હતી. એટલે ભગવાનની સૃષ્ટિ આ ઘેટા બકરા, એટલે અગ્નિમાં હોમવાથી એનું કતલ કરવામાં ભગવાન પ્રસન્ન થાય? ક્યારેય ન થાય. કોઈ જીવને મારવાથી કોઈ દેવી કે દેવતાઓ ભગવાન પ્રસન્ન થતા નથી. અને બાળકનો હોમ કરવાથી બાપ ખુશ થાય ખરો? ક્યારેય તે માં ખુશ થાય? ન થાય. એમ મહારાજા વતા બધી ત્યાં બધી વાતો સમજાવે, અને એ બધા તે હિંસાત્મક યજ્ઞો એને અહિંસક બનાવ્યા. અને બધા શાસ્ત્રોમાં અહિંસાનું બધું સમર્થન કરે છે, હિંસાનું નહીં, આવી બધી વાતો સમજાવે.
હવે આ જગ જીવનને યજ્ઞમાં છે ને કાશી ઉજ્જૈનથી મોટા મોટા બધા પંડિતોને બોલાવ્યા. એણે મહારાજને પણ યજ્ઞમાં પધારવા નિમંત્રણ આપ્યું. હવે મહારાજ તો આવા હિંસક યજ્ઞોના વિરોધી હતા, પણ એમણે વિચાર કર્યો કે આ લોકોને છે ને સાચા રાહે વાળવાનો પ્રયત્ન કરવાની છે ને આ તક છે, એટલે યજ્ઞમાં તો પધારે છે મહારાજ. હવે એ વખતે બ્રાહ્મણો બધા મંત્રો ભણીને યજ્ઞ બધા આહુતિઓ આપતા હતા ને યજ્ઞ કુંડમાં અગ્નિની જ્વાળાઓ હતી એ બધી આમ આકાશમાં ચાટતી હતી. હવે કપાળમાં કુમકુમનો ચાંદલો, ગળામાં જબા ફૂલની માળાઓથી સજ્જ બધા બકરા બલિદાન માટે તૈયાર કરાતા. અને મહારાજે મંડપમાં પધારતા તે આ બધું જોઈ લીધું એટલે એમનું હૃદય તો હતું એ દયાથી આદ્ર થઈ ગયું. એટલે એમણે બધા તે બ્રાહ્મણો હતા એમને યજ્ઞમાં યજમાન જે જગજીવનને સાચો યજ્ઞ કોને કહેવાય બધી સમજ આપી, પણ સમજ લેવી હતી કોને? એમણે તો મહારાજની એક પણ વાત કાને ધરી નહીં. અને દલીલો તો એમની પાસે કંઈ હતી જ નહીં, શાસ્ત્રોનો કંઈ આધાર નહોતો. હતી માત્ર એક જ તે ચાલી આવતી પ્રથા. એક જ તે મનમાં રટન હતું કે જો આમ ન કરીએ તો માતા ગુસ્સે થાય, આમ ન કરીએ તો ધનોત પનોત કરી નાખે, આમ ન કરીએ તો આ રાજ્યનું બધું લૂંટાઈ જાય, પ્રજા દુખી દુખી થઈ જાય. ઓલી પહેલી જૂની કહેવત છે ને કે મહાજન મા બાપ છે પણ મારી ખૂંટી સાચી. એટલે તમે કહો છો એ ગળે ઉતરે છે પણ તમારી વાત સાચી લાગે છે, પણ અમે તો છે ને આમ જ કરવાના, તમે કરો ને ભોગવો. એટલે ચર્ચામાં તો મહારાજનો વિજય થયો, પણ યજ્ઞમાં થતું હતું ને એ થયું. અને જગજીવને મહારાજની એક વાત પણ માની નહીં, અને જગજીવનના યજ્ઞમાં હિંસા થઈ તો ખરેખર પછી તો ભોગવવું જ પડે. અને જો નિર્દોષ નિષ્પાપ એવા જીવની હિંસા જો જે કોઈ કરે ને તો એ ખરેખર એનું ફળ ભોગવવું જ પડે. કારણ કે કર્મનો એક સિદ્ધાંત છે કે સારા કામનું સારું ફળ, ખરાબ કામનું ખરાબ ફળ, જેવું વાવો તેવું લણો, એના જેવી વાત. કર્મતણો સિદ્ધાંત સનાતન, કર્મતણો સિદ્ધાંત સનાતન. અને કર્મ કોઈને છોડતું નથી. અને એક દાડો જગજીવનને એ વાવેલો તે થોર ઉગ્યો, બહુ જલ્દી ઉગી ગયો, કારણ અવતારી પુરુષ પૃથ્વી ઉપર વિચરણ કરતા. એટલે પાપ ને પુણ્ય બને જલ્દી ફળ આપે છે. અને અનેક જન્મોના પાપનો એ અવતારીના દર્શનથી એ વહેલો વહેલો ક્ષય પણ થવા માંડે છે. પણ એ ખરેખર જગજીવન બુદ્ધિથી સમજ્યો, પણ એના અહંકારે એને સમજવા દીધો નહીં, અને એના કુસંગે એને સીધી વાટે ચડવા દીધો પણ નહીં. અને જો મહારાજની આજ્ઞાનો અનાદર કર્યો અને એમની ઈચ્છાને એમને અવગણી તો ભોગવવું તો પડે જ. તે વાત આટલેથી અટકતી નથી. જગજીવને મનમાં મહારાજ પ્રત્યે ખાર રાખેલો. મહારાજને અપમાનિત કરવા માટે પોતાના બળદિયાનું નામ બોલો સહજાનંદ પાડેલું, પણ એથી બળદિયો જીતી ગયો અને નામ પાડનારો હારી ગયો. હવે મહારાજને તો જીવ માત્ર પર પ્રેમ હતો, તો બળદિયા ઉપર કેમ ન હોય? પણ મહારાજનો તો દ્વેષ કરીને જગજીવને શું પ્રાપ્ત કર્યું? કોઈએ પણ સાધુ પુરુષને કદી દ્વેષ કરવો નહીં. જો એક વાત યાદ રાખવી, પગે લાગતા ન આવડે ને તો આઘા રહેવું, સ્તુતિ કરતા ન આવડે ને તો ચૂપ રહેવું, પણ અહંકારમાં ભાન ભૂલીને એમનો દ્વેષ તો ક્યારેય કરવો નહીં. ભગવાન રહ્યા બધાય તે પાપો આપણા નાશ કરે છે, પણ ક્યારેય ભગવાન કે ભગવાનના સંત કે ભગવાનના ભક્તનો દ્રોહ કરવો ને એ ક્યારેય તે ગમતું નથી. અને જો જગજીવને દ્વેષ કર્યો તો ભોગવવું પડ્યું. ભોગવવું તો પડે જ. તે થોડો કાળ જગજીવન ફૂલ્યો ફર્યો, પણ ફૂગો ફૂટે નહીં તો એ ફૂગો શાનો? અહંકાર તૂટે નહીં તો એ અહંકાર શાનો? એટલે અહંકારમાં ભાન ભૂલીને જગજીવને તો એકવાર મહારાજને પકડી બાંધીને લઈ આવવાનો એના સિપાહી બધાય સાલાને હુકમ કર્યો. હવે એ બિચારો સ્વાભાવિક રીતે આરબ સરદાર જાણે નહીં, એટલે મહારાજ શી ચીજ છે એટલે મહારાજને પકડવા ગયો ને ત્યાં મહારાજની પડખે છે ને આખા કચ્છના મલ્લ રાજા આવી ઊભા. અને સિપાહી સાલા અને મલ્લોની તાકાત કરતા મહારાજની તાકાત હતી એ વશીકી લાગી. એટલે મહારાજના દર્શન થાય ને એટલે બોલાઈ ગયું કે તમે તો ખુદા છો, કે આ ખુદા કે બંદે છો. એટલે ઐશ્વર્ય સત્તાથી છકી જઈને જગજીવને જે ન જોઈ શક્યો એ આ બોલો તલવાર પટ્ટાનું જાડું જીવન હતું ને એ જીવનારો પલકમાં જોઈ શક્યો. તો ભાગ્ય પણ એના જ કહેવાય ને કે પોતે મહારાજને ઓળખી ગયો. એટલે મહારાજે એના સવાલનો જવાબ દીધો કે જેસા જિસકા યકીન, એટલે કે જેની જેવી શ્રદ્ધા. ખુદા જોવા હોય તો ખુદા પણ હાજર છે, ને ખુદાનો બંદો જો હોય તો એ હાજર છે.
કારણ કે અહીંયા ખુદા અને ખુદાનો બંધો એક જ છે. અને સિપાહી સાલા જગજીવન પર રોષે ભરાયણો કે દુષ્ટ, તું અમને આવા નીચ કૃત્ય કરવા મોકલેશ? આવા પેગંબર પુરુષ પર હાથ નાખું તો મારા પર છે ને જીવન ત્યાં સુધી, અરે કયામતના દિન લગી છે ને એ લ્યાનત વર્ષે વર્ષે ને વર્ષે, અને આવું પાપ મારાથી ક્યારેય તે કરાવાય તારથી? અને ખરેખર આવી રીતના વાત કરી અને યાદ એને આવી ગયું કે કેટલાય મહિનાઓથી એને અમારા પગાર છે ને ચૂકવ્યા નથી, અને ગલ્લા તલ્લા કરે છે, મહાદૃષ્ટ છે. અને આ રીતના આરબ સિપાહી સાલાનો મિજાજ ગયો. બન્યું એવું કે આવી રીતે ખીજાઈને બજારમાં જતો હતો ને જગજીવનને જેને સામો મળ્યો અને રોષે માજા મૂકી. ક્રોધ આવે ને એટલે બુદ્ધિ ભ્રષ્ટ થાય, એટલે સ્વાભાવિક રીતે ન કરવાનું થાય, ન બોલવાનું પણ બોલાય. અને ભર બજારની અંદર આ જગજીવનને ઊભો ને ઊભો છે ને વાઢી નાખે છે આ સાલા. અને આવી રીતના એને દુષ્કર્મનું એને પાપ કર્યું હતું એનું ફળ પણ એને તાત્કાલિક ત્યાં ને ત્યાં જ મળી જાય છે. તો જો આવી રીતે કર્મનું ફળ તો ભોગવવું જ પડે, ગમે તે હોય ભોગવવાનું જ રહેશે. અને ખરેખર ભગવાનને સંત રહ્યાને એ આપણને આપણી એમની કરુણા છે, ભક્ત વત્સલતા છે કે આપણામાં રહેલા કામ ક્રોધાદિક દોષોને એ લેટ ગો કરે છે, જવા દે છે. પણ આપણે એક દ્રઢતાથી આગળ વધવાનું છે કે મને આવા ભગવાન મળ્યા છે તો આવા ભગવાનનો આશરો કરીને એમની આજ્ઞા પ્રમાણે જીવન બનાવવાનું છે. તો આજે આપણે આ ભગવાન સ્વામિનારાયણના દિવ્ય પ્રસંગોનું આપણે આચમન કર્યું. તો આ પ્રસંગો ખરેખર આપણા જીવનની અંદર ઘણી બધી પ્રેરણાઓ આપનારા છે. તો આપણે મન કર્મ વચને ભગવાનમાં સંતમાં જોડાઈએ એ જ આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આવા જ આધ્યાત્મિક પ્રવચનો સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.